મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના આપણે ભણી ગયા. હવે આ પાઠના છેલ્લો ટોપિક એની અંદર આપનું આ લેક્ચરમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ. હવે આપણે જે પ્રશ્ન ભણવાના છીએ તે છે ઉત્સર્ગ એકમની રચના. આ ઉત્સર્ગ એકમ છે એ મનુષ્યના મૂત્રપિંડની અંદર આવેલા હોય છે. મૂત્રપિંડનું આપણે ગયા વખતે જોઈ ગયા આખું તંત્ર કે મૂત્રપિંડ ઉત્સર્ગ એકમ ધરાવે છે. 2 મૂત્રપિંડ હોય છે જેને આપણે કિડની તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. એ પ્રત્યેક મૂત્રપિંડ છે એની અંદર ગૂંચળામય નલિકાઓ આવેલી હોય છે અને એ ગૂંચળામય નલિકાઓ છે એને ઉત્સર્ગ એકમ કહેવામાં આવે છે. એટલે અહીંયા પહેલો જ મુદ્દો જે ઉત્સર્ગ એકમની રચનાની અંદર બને છે એ આપણી ઉત્સર્ગ એકમ માટેની વ્યાખ્યા બને છે કે ઉત્સર્ગ એકમ કોને કહેવાય. તો મૂત્રપિંડમાં આવેલી ગૂંચળામય નલિકાઓને ઉત્સર્ગ એકમ કે મૂત્રપિંડ નલિકા, 2 નામ છે. ઉત્સર્ગ એકમ એ છે, મૂત્રપિંડ નલિકા છે. નલિકાઓને ઉત્સર્ગ એકમ કે મૂત્રપિંડ નલિકા કહે છે. મૂત્રપિંડ નલિકા કહે છે. આ છે એ ઉત્સર્ગ એકમની વ્યાખ્યા થઈ. મૂત્રપિંડ નલિકા એટલે કે ઉત્સર્ગ એકમની વ્યાખ્યા. આ ઉત્સર્ગ એકમ છે એ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને નજીક ગોઠવાયેલા હોય છે એટલે એ પ્રત્યેક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા હોય છે. એટલે બીજો મુદ્દો આપણે એ લખવાનું કે મૂત્રપિંડની અંદર એ એકદમ નજીક ગોઠવાયેલા હોય છે અને પ્રત્યેક મૂત્રપિંડમાં આશરે 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. એટલે 10 લાખ પ્રતિ મૂત્રપિંડ. એટલે 2 મૂત્રપિંડ છે કિડની, એની અંદર ટોટલ 10 લાખ અને 10 લાખ એટલે 20 લાખ જેવા થયા. એટલે એકદમ નજીક ગોઠવાયેલા છે. અને એ કામ શું કરે તો કે આપણે કીધું હતું મૂત્રપિંડનું કામ રુધિરનું ગાળણ છે. તો આ ઉત્સર્ગ એકમ છે એ એક પાયારૂપ ગાળણ એકમ છે. પાયારૂપ ગાળણ એકમ એકદમ અગત્યની વસ્તુ છે. ઉત્સર્ગ એકમને ઇંગ્લિશમાં નેફ્રોન કહેવામાં આવે છે. નેફ્રોન. અને નેફ્રોન ઉપરથી આનો કિડનીનો જે ડોક્ટર હોય એને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. એટલે ઇંગ્લિશની અંદર આપણે યાદ રાખવું હોય તો એને આ સ્પેલિંગ છે નેફ્રોન, અને નેફ્રોન ઉપરથી એ નેફ્રોલોજિસ્ટ તરીકે ઓળખાય છે. એટલે નેફ્રોન. એટલે આવી રીતની આખી રચના છે મૂત્રપિંડ નલિકા. હવે આગળ જોઈએ કે કેવી રીતનું હોય છે. અહીંયા બાજુમાં આકૃતિ દોરેલી છે. એ આકૃતિ ઉપરથી આપણે એનું વર્ણન કરતું જવાનું છે. વર્ણન એકદમ નાનું એવું છે કે મૂત્રપિંડ નલિકા છે એ લાંબી અને ગૂંચળામય હોય છે. એ આપણને અહીંયા આકૃતિની અંદર દેખાય છે કે મૂત્રપિંડ નલિકા એ લાંબી અને ગૂંચળામય, એકદમ લાંબી હોય અને એ ગૂંચળામય હોય છે. લાંબી અને ગૂંચળામય નલિકા. અને જેના અગ્રભાગે આપણને દેખાય છે કે જેના અગ્રભાગ એટલે આગળનો ભાગ જ્યાંથી શરૂ થાય છે તેના અગ્રભાગે કપ આકારની, અગ્રભાગે કપ આકાર, બરાબર, જો અહીંયા દેખાય છે કપ આકાર, એની બાઉમેન કોથળી, કપ આકારની કોથળી જેવી રચના, કપ આકારની કોથળી જેવી રચના. અને એ રચના છે આવેલી હોય તેને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. બાઉમેનની કોથળી. એટલે આપણે અહીંયા આકૃતિની અંદર જોતા જજો બાઉમેનની કોથળી ક્યાં આગળ આવેલી છે. વચ્ચેનો ગૂંચળામય ભાગ અને હેનલેનો પાસ
અને સંગ્રહણ નલિકા એની અંદર વહેંચાય છે. અગ્રભાગે કપ આકારની કોથળી જેવી રચના, બાઉમેનની કોથળી. ત્યાર પછી અગ્રભાગ, પછી વચ્ચેનો ભાગ. તો વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેનો ભાગ ગૂંચળામય નલિકા, એટલે કે ગૂંચળામય ભાગ. વચ્ચેનો ગૂંચળામય ભાગ. અને છેલ્લે હેનલેનો પાસ. વચ્ચે હેનલેનો પાસ, જ્યાં નલિકા જ્યાંથી પાતળી થઈ જાય છે એને હેનલેનો પાસ કહેવાય. અને છેલ્લે આ નલિકા છે એ જ્યાં ખુલે છે એને સંગ્રહણ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આખા મૂત્રપિંડની અંદર એક જ સંગ્રહણ નલિકા હોય છે, જેની અંદર અહીંયા આપણને દેખાય છે એમ જુદી જુદી જગ્યાએ અલગ અલગ ઉત્સર્ગ એકમો છે એ ખુલતા હોય છે, એટલે સંગ્રહણ નલિકા. એટલે ત્રણ વસ્તુની અંદર છે એ મૂત્રપિંડ નલિકા છે એ વહેંચાય છે. અગ્રભાગે કપ આકારની બાઉમેન કોથળી હોય છે, વચ્ચેના ભાગે ગૂંચળામય ભાગ, અને છેલ્લો ભાગ છે એ સંગ્રહણ નલિકાની અંદર વહેંચાય છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલ વાળું રુધિર કેશિકાનું ઝુમખું આવેલું હોય છે. અને દેખાય છે કે બાઉમેનની કોથળી છે એમાં પાતળી દિવાલ વાળું, બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલ વાળું રુધિર કેશિકાનું ઝુમખું આવેલું હોય છે. રુધિર કેશિકા છે એનું ઝુમખું જો આપણને દેખાય છે, અને આ રુધિર કેશિકાનું જે ઝુમખું છે એને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે, અને એનું નામ છે રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકાનું ઝુમખું રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખાય છે. તો આટલી વસ્તુ છે આપણે ઉત્સર્ગ એકમની રચનાની અંદર લખવાની, કે ઉત્સર્ગ એકમની જે શરૂઆત છે એ બેવડી દિવાલ વાળા પેલાકાર ભાગથી થાય એને ઉત્સર્ગ, એને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. એટલે શરૂઆત બાઉમેનની કોથળી, વચ્ચેનો ભાગ ગૂંચળામય ભાગ, પછી હેનલેનો પાસ, પછી સંગ્રહણ નલિકા, અને દિવાલ વાળું ઝુમખું છે એની અંદર રુધિર કેશિકા, બાઉમેનની કોથળીની અંદર રુધિર કેશિકાની પાતળી દિવાલ વાળું ઝુમખું એ રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખાય છે. હવે આ જે ઉત્સર્ગ એકમ છે એની અંદર ક્રિયા કઈ થાય છે એ આપણે સમજી લઈએ. તો જે ક્રિયા થાય છે બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, હેનલેનો પાસ, એ ક્રિયાનું નામ છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા. ક્રિયાનું નામ શું છે મિત્રો? મૂત્ર નિર્માણની પ્રક્રિયા. બહુ અગત્યની ક્રિયા છે, એટલે આપણે હવે મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે એ જોઈ લઈએ. ઉત્સર્ગ એકમની અંદર કેવી રીતે એ પ્રક્રિયા થાય છે અને કેવી રીતે આખી વહેંચાયેલી હોય છે. પછી આપણે આકૃતિ દોરતા હું તમને પછી શીખવાડીશ. આમ તો અહીંયા દોરેલી જ છે બરાબર, પણ એ કઈ રીતે દોરાય એની એક ટેકનિક છે. ટેકનિક આપણે તમને શીખવાડી દઈશું એટલે આપણને ફાવી જાય. તો હવેનો પ્રશ્ન બહુ અગત્યનો પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલો છે. પ્રશ્ન છે એને કહેવામાં આવે છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા. એટલે હવે આપણે જોઈ લઈએ પ્રશ્ન કે મૂત્ર નિર્માણની પ્રક્રિયા સમજાવો, એવું આપણને પૂછે છે. મૂત્ર નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા છે એ સમજાવવામાં આપણને ત્રણ મુદ્દા યાદ રાખવાના. પહેલું, રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને દૂર કરવાની પ્રક્રિયા છે. મૂત્ર નિર્માણની પ્રક્રિયા શું છે? કે મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે એ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને દૂર કરવાની. એટલે રુધિરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો ભળી ગયા હોય એ રુધિરના ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને તેને દૂર કરવાની પ્રક્રિયા, એને મૂત્ર નિર્માણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી શું કીધું? રુધિરમાં આવેલા ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને દૂર કરવાની પ્રક્રિયા. જેવી આપણે પાણીને ગાળીને પાણીમાંથી કચરો દૂર કરીએ એમાં રુધિરમાંથી કચરો દૂર કરે. પણ અહીંયા જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એ બધા પ્રવાહી સ્વરૂપ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. પ્રક્રિયા છે એ ત્રણ તબક્કાની અંદર વહેંચાયેલી છે. એટલે પહેલો તબક્કો છે એને અતિ સૂક્ષ્મ ગાળણ એવું કહેવામાં આવે છે. એટલે પહેલો તબક્કો એને
અતિ સૂક્ષ્મ ગાળણ, અતિ સૂક્ષ્મ ગાળણ અથવા તો દાબ ગાળણ એવું કહેવામાં આવે છે. પહેલો તબક્કો અતિ સૂક્ષ્મ ગાળણનો છે. તો અતિ સૂક્ષ્મ ગાળણમાં શું થાય એ આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણે આકૃતિની અંદર મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરા દોરી છે. જે આપણે તે દિવસે દોર્યું હતું મૂત્રપિંડ, એની અંદર જે એક એક નળી જતી હતી, બરોબર, એક લાલ નળી અને એક ભૂરી નળી, બે નળી મૂત્રપિંડની અંદર જે જતી હતી. એ અંદર જે જતી હતી એની અંદરથી જે લાલ નળી છે એ આ મૂત્રપિંડ ધમની છે જે અહીંયા આગળ દોરેલી છે. એટલે મૂત્રપિંડ ધમનીમાંથી આવતા પહેલો જ મુદ્દો એનો બને છે, પહેલો જ મુદ્દો એનો બને છે કે મૂત્રપિંડ ધમનીમાંથી આવતા, મૂત્રપિંડ ધમની છે એ આપણને દેખાય છે, એટલે મૂત્રપિંડ ધમનીમાંથી આવતા ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિરનું, મૂત્રપિંડ ધમની છે એની અંદરથી ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિર આવે. એટલે મૂત્રપિંડ ધમનીમાંથી આવતા ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિરનું બાવમેનની કોથળીમાં આવેલા, બાવમેન છે એની કોથળી છે એ કોથળીમાં આવેલા રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક, અંદર જે રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે એ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા દબાણપૂર્વક ગાળણ થાય છે, દબાણપૂર્વક ગાળણ છે એ થાય છે. આ એનો પહેલો મુદ્દો છે કે મૂત્રપિંડ ધમનીમાંથી આવતા ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિરનું બાવમેનની કોથળીમાં આવેલા રુધિર કેશિકા ગુચ્છ દ્વારા દબાણપૂર્વક ગાળણ થાય છે અને તેમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અને રુધિરમાંથી ગાળણ થાય એટલે રુધિરમાંથી શું નીકળી જાય તો કે રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નીકળી જાય છે. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ થાય છે. એટલે આ એક વસ્તુ આપણે યાદ રાખવાની કે રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ થઈ જાય છે. કારણ કે પ્રવાહી સ્વરૂપના દ્રવ્યો છે એટલે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એનો નિકાલ થાય છે. આપણો બીજો મુદ્દો. ત્યાર પછી બીજું શું દૂર થાય તો કે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોના નામ લખવાનું, યુરિયા, યુરિક એસિડ એ વગેરે એની અંદરથી દૂર થાય છે. એટલે અહીંયા લખવું હોય તો આપણે લખી નાખવાનું કે દાખલા તરીકે એક તો યુરિયા, બીજું યુરિક એસિડ, યુરિયા, યુરિક એસિડ આ બધા છે એની અંદરથી નિકાલ થાય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે બાવમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકામાં, હવે જે આ ગળાઈ જાય પછી શું થાય કે બાવમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે. આ બધું છે એ ગળાઈ જાય પછી ક્યાં જાય તો કે બાવમેનની કોથળી છે એની અંદર હતા એટલે બાવમેનની કોથળીમાંથી નીકળે એટલે બાવમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકામાં, બાવમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકામાં એ વહન પામે છે. મૂત્રપિંડ નલિકા છે એમાં એ વહન પામે છે. એટલે આટલી વસ્તુ આપણે 3 મુદ્દા છે અતિ સૂક્ષ્મ ગાળણમાં લખવાની. ફરીથી આકૃતિ જોતા જજો કે બાવમેનની કોથળી છે, મૂત્રપિંડ ધમની, એમાંથી બાવમેનની કોથળીમાં આવે ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર, એનું બાવમેનની કોથળીમાં રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક ગાળણ થાય એટલે રુધિરની અંદરથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ વગેરેનો નિકાલ થાય અને ત્યારબાદ ગાળણ છે એ બાવમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકાની અંદર વહન પામે છે. હવે આગળ વધે ત્યારે શું થાય એ આપણે જોઈ લઈએ. એટલે આપણો બીજો મુદ્દો શરૂ થાય, એને પુનઃ શોષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજો મુદ્દો છે એ છે પુનઃ શોષણ, કે પુનઃ શોષણ કોને કહેવામાં આવે છે
તો મૂત્રપિંડ નલિકામાં વહન પામતું જે ગાળણ છે, આ જે નલિકા લાંબી દોરી, એ નલિકામાં વહન પામતું ગાળણ, એની અંદર કેટલાક ઉપયોગી પદાર્થો હોય, ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, પાણી જેવા ઉપયોગી પદાર્થો મૂત્રપિંડ નલિકામાં આવેલા હોય. એટલે આપણે સીધું વાક્ય ત્યાંથી લખવાનું કે મૂત્રપિંડ નલિકામાં વહન પામતા પ્રવાહીમાં, મૂત્રપિંડ નલિકામાં જે વહન પામે છે એ વહન પામતું જે પ્રવાહી છે એ વહન પામતા પ્રવાહીમાં ગ્લુકોઝ આવેલો હોય છે, પછી કેટલાક વધારાના આપણે એમિનો એસિડ આવેલા હોય છે, એટલે ગ્લુકોઝ, પછી એમિનો એસિડ, પછી ખનિજ ક્ષાર અને પાણી આવેલા હોય છે, અને પાણી છે એ આવેલા હોય છે. એટલે પેલો મુદ્દો આ કે મૂત્રપિંડ નલિકામાં વહન પામતા પ્રવાહીમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ ક્ષાર, પાણી આવેલા હોય છે. એટલે વહન દરમિયાન, બીજો મુદ્દો છે વહન દરમિયાન, જ્યારે એનું વહન થતું હોય ત્યારે વહન દરમિયાન તેનું એટલે આ બધા પદાર્થોનું આસપાસની રુધિર કેશિકાઓ દ્વારા, આસપાસ જે રુધિર વાહિની દેખાય છે, બરોબર છે, એ આસપાસની રુધિર વાહિની દ્વારા એનું પસંદગીશીલ પુનઃ શોષણ, પસંદગીશીલ એટલે શું કે બધા એને ન આવવા દે, પસંદ કરેલા આવા દ્રવ્યો હોય એને જ આવવા દે, એટલે પસંદગીશીલ પુનઃ શોષણ. બધાયનું શોષણ થઈ જતું નથી, પણ પસંદગીશીલ પુનઃ શોષણ એટલે ઉપયોગી પદાર્થો ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ ક્ષાર, પાણી હોય એનું જ પુનઃ શોષણ થાય. બધા રુધિરનું પુનઃ શોષણ થઈ જતું નથી, એટલે એનું નામ આપ્યું પસંદગીશીલ પુનઃ શોષણ. અને અહીંયા જે પાણીનું પુનઃ શોષણ થાય એ શરીરમાં પાણીની માત્રા અને ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો ઉપર આધાર રાખે છે. આ એક વસ્તુ યાદ રાખવાનું કે જે પાણીનું પુનઃ શોષણ થાય છે, બરોબર, એનો આધાર કોની ઉપર? તો ત્રીજો મુદ્દો એ લખવાનો કે પાણીના પુનઃ શોષણનો આધાર, પાણી છે એના પુનઃ શોષણનો જે આધાર છે એ શરીરમાં પાણીની માત્રા, શરીરમાં જે પાણી છે એ શરીરમાં પાણીની માત્રા એટલે કે શરીરની અંદર પાણીનું પ્રમાણ અને ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો એટલે ઉત્સર્જિત નક્કામાં દ્રવ્યો ઉપર આધાર રાખે છે. ઉત્સર્જિત નક્કામાં દ્રવ્યો ઉપર આધાર રાખે છે, નક્કામાં દ્રવ્યો પર આધાર રાખે છે. આ વસ્તુ આપણે બીજા મુદ્દામાં લખવાની. પુનઃ શોષણ તો એની અંદર 3 વાક્ય છે. હવે ત્રીજો અને અંતિમ મુદ્દો, એને સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાનો મુદ્દો, આખો પ્રશ્ન આકૃતિ ઉપરથી બેઠો છે, અમુક મુદ્દા જ યાદ રાખવાના હોય છે, કેમ કે આ મુદ્દો છે તો એ આકૃતિ ઉપરથી ન સમજી શકાય, બરોબર. બાકી 2 વસ્તુ છે આકૃતિ ઉપરથી આપણને દેખાય આવે. હમણાં આપણે એનો વિડીયો બતાવી એટલે એની ઉપરથી ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુનું અતિ સૂક્ષ્મ ગાળણ કેવી રીતે થાય છે, પુનઃ શોષણ કેવી રીતે થાય છે, અને અંતે એનો સ્ત્રાવ છે એ કઈ રીતે થાય છે. તો હવે આ ત્રીજો મુદ્દો છે એને સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ત્રાવની અંદર 2 જ વાક્ય છે. પહેલું વાક્ય, મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર, જે મૂત્રપિંડ આપણે દોર્યું હતું, બરોબર, એની અંદર જે મૂત્રનું નિર્માણ થયું હોય એનું શું થાય, ત્યાંથી આપણે શરૂ કરવાનું કે મૂત્રપિંડ છે એમાં નિર્માણ પામેલું એટલે બનેલું, મૂત્રપિંડમાં નિર્માણ પામેલું જે મૂત્ર છે, બરોબર, એનું લાંબી નળી મૂત્ર વાહિનીમાં થઈને મૂત્રાશયમાં, ક્યાંથી તો કે આપણે નળી દોરી હતી એને શું કહેતા હતા, મૂત્ર વાહિની. એટલે મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર વાહિની દ્વારા મૂત્રાશયની અંદર સંગ્રહાય છે. ક્યાં આગળ તો કે મૂત્રાશયની કોથળી આપણે દોરેલી હતી, એટલે મૂત્રાશયની અંદર એ સંગ્રહાય છે. પછી જ્યારે મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ જાય, બીજો મુદ્દો લખવાનો કે મૂત્રાશય છે એ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે શું થાય છે તો કે ત્યારે તેની અંદર
દબાણ અનુભવાય છે, અને દબાણ અનુભવાય એટલે ત્યાં આગળ મૂત્ર માર્ગ આપણે દોર્યો હતો, એટલે એ મૂત્ર માર્ગ છે એના દ્વારા એનો શરીરમાંથી નિકાલ થાય છે. એટલે આ વસ્તુ છે એ આપણે સ્ત્રાવની અંદર લખવાની. આની અંદર બે જ મુદ્દા છે કે મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય, મૂત્રાશય સંપૂર્ણપણે ભરાઈ જાય એટલે મૂત્રાશયની કોથળીમાં સ્નાયુમાં દબાણ થાય એટલે મૂત્રમાર્ગ દ્વારા તેનો શરીરની બહાર નિકાલ થાય છે. તો આટલી વસ્તુ છે એ મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે, એની અંદર આપણે સમજાવવાની. પણ ચોપડીની જેમ ફકરો લખી નાખવાનો નથી. આપણે આવી રીતે મુદ્દા પાડી દેવાના છે. અતિ સૂક્ષ્મ ગાળણનો મુદ્દો, પુનઃ શોષણનો મુદ્દો અને પછી સ્ત્રાવનો મુદ્દો, 3 મુદ્દા પાડી અને પછી આપણે લખવાનું છે. આટલી વસ્તુ આની અંદર, બરાબર. આપણે છેલ્લે આનો એક વિડીયો બતાવી દઈશું. હવે આપણે એક છેલ્લો પ્રશ્ન આ પાઠની અંદરનો એ જોઈ લઈએ. એ છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. વનસ્પતિ જેવી રીતે પ્રાણીઓ ઉત્સર્જન કરે છે તો વનસ્પતિઓ છે એ એવી જ રીતે ઉત્સર્જન કરે છે. એટલે હવે આપણે વનસ્પતિનું જોઈ લઈએ કે વનસ્પતિ કેવી રીતે ઉત્સર્જન કરે છે. એટલે હવે પછીનો આપણો પ્રશ્ન છે એ છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. એટલે વનસ્પતિ છે એમાં કેવી રીતે ઉત્સર્જન થાય. આ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલો છે. બોર્ડની પરીક્ષામાં 2 માર્કની અંદર પૂછાઈ ગયેલો છે. 4-5 મુદ્દા છે, આપણે સમજી લઈએ. પહેલો મુદ્દો, વનસ્પતિમાં પ્રાણીની જેમ. પહેલો જ મુદ્દો, ખતરનાક મુદ્દો અને હા સાચી વાત કે વનસ્પતિ છે એ વનસ્પતિમાં કોઈ પ્રાણી છે એ પ્રાણીની જેમ ઉત્સર્જન અંગો, વનસ્પતિમાં પ્રાણીની જેમ કોઈ ઉત્સર્જન અંગો, ઉત્સર્જન છે એના માટેના કોઈ વિશિષ્ટ અંગો કે તંત્ર હોતા નથી. અંગો કે તંત્ર હોતા નથી અને છતાંય તે હોતા નથી, છતાંય તે વિવિધ રીતે ઉત્સર્જન કરે છે. વનસ્પતિ છે એ વિવિધ રીતે ઉત્સર્જન છે એ કરે છે. આ પહેલો મુદ્દો કે વનસ્પતિમાં પ્રાણીની જેમ ઉત્સર્જન અંગો કે તંત્ર હોતા નથી, છતાંય તે વિવિધ રીતે ઉત્સર્જન કરે છે. કેવી રીતે ઉત્સર્જન કરે એના માટેનો પ્રથમ મુદ્દો એ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે વનસ્પતિમાં થાય. પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ છે એની પ્રક્રિયા દરમિયાન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન એ સીધો વાતાવરણની અંદર દૂર થાય છે. તો એ વનસ્પતિ માટે નકામો છે, આપણા માટે બહુ કામનો છે. વનસ્પતિ આપણને આપે છે એટલે આપણા માટે કામનો, વનસ્પતિ માટે નકામો. એટલે ઓક્સિજન વાતાવરણની અંદર દૂર થાય છે. બીજું છે એ છે બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી. બાષ્પોત્સર્જન છે એના દ્વારા વધારાનું પાણી, બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી એ પર્ણરંધ્ર દ્વારા દૂર થાય છે. વધારાનું પાણી છે એ પર્ણરંધ્ર દ્વારા દૂર થાય છે. આ એનો બીજો મુદ્દો છે. બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી પર્ણરંધ્ર દ્વારા. ત્રીજી વસ્તુ અગત્યની છે કે વનસ્પતિ છે એ અમુક નકામા પદાર્થો હોય છે એનો એ પર્ણમાં સંગ્રહ કરે. એટલે અમુક નકામા પદાર્થોનો
પર્ણમાં સંગ્રહ કરે છે. પર્ણની અંદર ઈ વસ્તુ છે એ સંગ્રહ પામે છે અને આ પર્ણો છે એ છેવટે ખરી પડે છે. આવા પર્ણો છેવટે પીળા થઈ જાય અને પછી ખરી પડે છે. આપણે આખી વનસ્પતિની અંદર ક્યારેક બધા પર્ણો લીલા હોય પણ એકાદું પર્ણ પીળું કેવું જોયું હોય, પીળું થઈ ગયું હોય કે લાલ થઈ ગયું હોય, તો એનો અર્થ એ કે વનસ્પતિએ એના ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ તે પર્ણની અંદર કરેલો છે અને આવું પર્ણ છે એ છેવટે ખરી પડે છે. ત્યાર પછી અમુક નકામા પદાર્થો છે એનો વનસ્પતિ છે એ પોતાની રસધાનીમાં સંગ્રહ કરે છે. વનસ્પતિ કોષની અંદર આપણે રસધાની જોઈ ગયા, તો રસધાની છે એની અંદર તે વનસ્પતિ છે એ નકામા પદાર્થોનો સંગ્રહ કરે છે. એટલે નકામા પદાર્થો છે એનો સંગ્રહ બે જગ્યાએ આવ્યો, બરોબર. એક અમુક પર્ણની અંદર કરે છે અને બીજો નકામા પદાર્થોનો સંગ્રહ વનસ્પતિ પોતાની રસધાનીમાં કરે છે. ત્યાર પછી આપણે અમુક પદાર્થો જોયા હોય, જેમ કે રેઝિન તો આપણે જોયું હોય, ત્યાર પછી આપણે ગુંદર જોયો હોય, બરોબર. રેઝિન, ગુંદર, ત્યાર પછી અમુક પ્રકારના જે સ્ફટિક છે એ જોયા હોય. તો રેઝિન, ગુંદર, સ્ફટિક એ બધા વનસ્પતિ માટે નકામા પદાર્થો છે. એટલે વનસ્પતિ માટે કેવા છે તો કે નકામા. એટલે આવા જે નકામા પદાર્થો છે એ નકામા પદાર્થોનું વનસ્પતિ શું કરે તો કે આવા નકામા પદાર્થો છે એ વનસ્પતિ પોતાની અંદર જે જૂની જલવાહક પેશી રહેલી હોય છે, જે જૂની જલવાહક પેશી કે જે નકામી હોય, એનો ઉપયોગ થતો ન હોય એવી જલવાહક પેશી છે એમાં એનો સંગ્રહ કરે છે. જલવાહક પેશીમાં એનો સંગ્રહ કરે છે. અને જ્યારે વધુ પડતો ગુંદર ને બધું ભેગું થઈ જાય ત્યારે આપણે જોયું હોય કે લીમડો હોય છે, ગુંદી હોય છે, ગુંદા હોય છે, એની અંદર એના થડમાંથી ગુંદર ઝરતો આપણને દેખાય પ્રકાંડમાંથી. તો એની જલવાહક પેશી હોય, જલવાહક પેશી જ્યાં આગળથી ગાંઠ હોય, ગાંઠમાંથી જ ગુંદર નીકળતો દેખાય. એટલે ત્યાંથી એ ગુંદર છે એ નીકળે છે. એટલે આપણે જોયો હોય એટલે જલવાહક પેશીની અંદર સંગ્રહ કરેલો હોય એટલે એ તરત ત્યાંથી બહાર નીકળે છે. ત્યાર પછી છઠ્ઠું, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે એને આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે એને વનસ્પતિ આસપાસની ભૂમિ ઉપર, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને આસપાસની ભૂમિ એટલે કે જમીન, આસપાસની જમીન એટલે કે ભૂમિ, એમાં ઉત્સર્જિત કરે છે. એટલે આ છે એ વનસ્પતિનું ઉત્સર્જન સમજાવો. પ્રશ્ન છે કે વનસ્પતિ કેવી રીતે ઉત્સર્જન કરે છે. તો વનસ્પતિ છે એની અંદર ઉત્સર્જન આપણે આ રીતે સમજાવી દેવાનું કે એમાં પ્રાણીની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર હોતા નથી, છતાંય વિવિધ રીતે ઉત્સર્જન કરે છે. આ પહેલો મુદ્દો છે. ત્યાર પછી હવે કેવી રીતે ઉત્સર્જન કરે એના માટેના જુદા જુદા મુદ્દા છે. કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે, એટલે પહેલું છે એ પ્રકાશ સંશ્લેષણનો. બીજો એવું બાષ્પોત્સર્જનનો. ત્રીજું અમુક પદાર્થોનો પર્ણમાં સંગ્રહ કરે, અમુકનો રસધાનીમાં સંગ્રહ કરે. પછી આ રેઝિન, ગુંદર, સ્ફટિક એ બધા નકામા અને જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. અને કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને આસપાસની ભૂમિમાં સીધા જ ઉત્સર્જિત કરી દે છે. તો આટલું છે વનસ્પતિના ઉત્સર્જનમાં આપણે લખીએ. તો અહીંયા આ પ્રશ્ન છે એ આ પાઠનો છેલ્લો પ્રશ્ન હતો અને લગભગ અત્યાર સુધી આપણે ભણ્યા એ ટોટલ અત્યાર સુધી જે ભણ્યા એ ટોટલ 31 થી 32 પ્રશ્નો છે એ થાય છે. 31 થી 32 પ્રશ્નો છે એ થાય છે. 31 થી 32 પ્રશ્ન એની અંદર નાના મોટા બધા આવી ગયા. નાના અને મોટા બધા પ્રશ્નો એની અંદર આવી ગયા. આ દરેક પ્રશ્ન છે, આ દરેક પ્રશ્ન 31 થી 32 પ્રશ્ન એ તમારે એક પાકી નોટ બનાવવાની. એક પાકી નોટ નહીં, પાકી નોટ બનાવી અને એ નોટની અંદર એના જવાબ છે એ લખી નાખવાના. દરેક પ્રશ્નો અને એના જવાબ એ પાકી નોટની અંદર લખી નાખવાના. આ પાકી નોટ છે એ તમારી પછી ચેક કરવામાં આવશે. આ પાકી નોટ છે એ ચેક કરવામાં આવશે.
એટલે કાળજીપૂર્વક પાકી નોટ છે એ બનાવવાની અને એ જે પ્રશ્ન છે એની અંદરથી જ હવે પછીના લેક્ચરની અંદર ગમે ત્યારે આપણે જ્યારે ટાઈમ ટેબલ હશે એ પ્રમાણે તમારી એની અંદરથી જે તે ટેસ્ટ લેવાશે. પ્રત્યેક ટેસ્ટ છે એ 25 થી 30 માર્કની હશે. 25 થી 30 માર્ક છે એની એ ટેસ્ટ હશે અને એ ટેસ્ટ છે એ આ પ્રશ્નની અંદરથી જ લેવાશે. ટેસ્ટનું જે ટાઈમ ટેબલ છે એ જે રીતે હશે એવી રીતે મૂકાશે અને એની અંદર 1 માર્કના પ્રશ્ન અને 2 માર્કના પ્રશ્ન છે એ ખાસ પૂછાશે ટેસ્ટમાં. બરાબર, એટલે એ રીતે આપણે ઓનલાઈન એમને ટેસ્ટ આપવાની છે. પણ આ પાકી નોટ છે એની ઉપર ખાસ ધ્યાન આપજો ને એની અંદરથી જ આ પ્રશ્ન આ રીતે તમારે પાકા કરવાના, તો તમને સહેલું પડશે.